તો બધા શ્રી ભક્તોને જય શ્રી મહાકાલ. સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. તો ઘણા સમયથી આપણા બ્લોગ આવતા નહોતા, કેમ કે ઘરે હવે થોડું કામ હતું અને કોઈ નવરા નહોતા. તે આજ ઘણા સમયથી અમે બ્લોગ લઈને આવ્યા. તો આજના વિડીયોમાં હવે અમે ઝોમેટોમાંથી આ બધું ખાવાનું મંગાવ્યું, ગુજરાતી થાળી. તો આજ તમને બતાવીશું શું શું મંગાવીશું અને અમે કેટલા જણા આવી 6 જણા હા. અને બીજા જ્યાં છાશ પાલા લેવા અને અમે આટલા બધું તૈયાર કરીએ. તો હવે આપણે બધા આવી ગયા. મયુર, જયલુન, શ્વેત અને આટલે રણિયો બેઠો અને એક છોકરો હજુ આવે અને બધું હવે કાઢી જો અહીંયા આપણે સાસ કાઢવાની તૈયારી હોય અને આટલી મોટી સાસ લાવ્યા અને પેપ્સી. તો આપણે વિપુલ આવી ગયો, ઉગાડા બૈડે ગરમી બહુ કઠોળ સાતીનો મરદ મોણ હા. વિપુલ ખાવા બે જા તો આપણા ડીશ લઈને આવી ગયો. બધા કાંદા कांदा है कांदा तो दिया है सात दस है सब आ गए भाई खाना हो तो आ जाओ. ખાવાનું ચાલુ કરી દીધું. તો હવે બધાએ ખાવાનું ચાલુ કરી દીધું. જો ખાલી બંકો બંકો सब्जी है, रोटी है, दाल चावल है, जो है सास भी है, सास इधर है, कांदा भी है, नींबू भी है, डूंगरी बोलते हैं हमारे यहाँ ऐसी. बड़ा खा भेजा बड़ा है ये पूछता है ये पता नहीं कौन बड़ा को આવે કેવું લાગ્યું કે સેજો કેવું લાગ્યું? એક નંબર. જોઈ લો મયુર સારું ને રણિયા આપણે ખાતી નહીં ખાવા તો કારણ કે આપણે ચાય નહીં ખબર પડતી અમને ખાલી દાદા ડીશો જબરી ખાલી થવા માંડી હતા. એક બધા પૂછ્યા હતા અને ઓર્ડરની રાહ જોઈને બે કલાક બે હશે. વરસાદ હતો એટલે ઓર્ડર આવતું નહોતું ને બધા ભૂખ્યા થયા. 9 વાગી ગયા રાતના. ખવડાય દે બસ બસ ટોટરી થઈ ગઈ. ઓકે ના લેબુ ના થાય. શાક રોટલી આવી બીજું શાક કાઢી દીધું ને બીજું ખાવા માંડ્યા. બીજું વાલોરનું શાક વાલોરનું શાક ડુંગળી અને રોટલી. વાલોરનું શાક રોટલી છાશ તો ગમણા મોજ પડી ગઈ. તું જો ખાલી હવે બધાની થાળીઓ ખાલી થઈ ગઈ. હવે શાક બધું પતી ગયું. હવે બધા દાળ ભાત ઉપર આવી ગયા એટલે હવે દાળ ભાત કાઢી દાળ ભાત ખવડાવી બધાને. બધો કચરો યાર લીધો અને હવે બધા દાળ ભાત કાઢી લીધા. જો બધાને દાળ ભાત આ લીધા, બધાને દાળ ભાત આ લીધા અને બધા દાળ ભાત ખાય. અને વિડીયોમાં વિપુલ આપણે ડુંગળી ચોરી કરીને ખાઈ ગયો. વિડીયોમાં જો આપણે અહીંથી ડુંગળી ચોરી થઈ ગઈ. डुंगरी चोर है नहीं बात मत कर. कांदा चोटी है हम समझे देखा ये चोर है. कहाँ पे सबूत का सबूत
તો જુઓ ખાલી બધાને હવે ડીશો ખાલી થઈ ગઈ હોય આપણે સિયાતુરની ડીશ ખાલી થવા માંડી હોય હવે જો બધાની ડીશો ખાલી થઈ ગઈ ને આપણે જોયેલું ચોકથી પેપ્સી લાવે પેપ્સી કાંઈ હે બધાની ડીશો ખાલી થઈ ગઈ બધા જોડે પેપ્સી આપણે રનિંગની થાળી જુઓ ખાલી બંકો 2 લીટર શાક મોકલાવું મારા વાલા. ના ના હવે થઈ ગયો તીપર થઈ ગયું આપણે ટોમેટો પર મંગાવીને મોકલાવાનું. તો બધા આવા ડીશો ધોવા જાય જો ખાલી ખરેખર બધા ડીશો ધોવા જાય તો આવો મારે એક વિડીયો બનાવવાનો છે. ઉભા થા, મારે વિડીયો બનાવવાનો. મેં તાજુ કર્યું. ઓમ નમઃ શિવાય. એ રાણિયા તા કેસી દે ને. થી બધાને હવે બરાબર તો બધા એકબીજાની ડીશો ધોઈ દે પણ ચપલ ના બીજાની નહીં, બધા પોતપોતાની ધોવું. તો ઉપર બરાબર નહીં ધોઈ દે આપણે ચાલતી. આ રણવીર બીજાની ફૂસકા ખાના તા પત્તા નહીં. આપણે ધોઈએ જોઈ લો. તો એ જો બધાની ડીશો કમ્પ્લીટ પપ્પા તારી બાકી લઈ હું વિડિયો ઉતારું. તો પપ્પાની વારી આવી. એ પહેલું આપણે જલ્દી. આપડા. અલે આપણે ડીશ લે. અરે ડીશ તોય દે ગોકલો. આપણા તવલ સહી. ઓહો. એ મહિલા તા આજનું છે ને. લેજે વિડિયો કટ કરી દે. गाइस ये सब दो गो पे आ गए. આ અમારો બાજવા પંકુ, આ છે આ અમારો મયુર, આ અમારા ये हमारे मांगने वाला है, रुपए दे देना. अब જો અમારો બંકો હવે સફાઈ માટે લાગી ગયો હ બરાબર. બાલ્ટી એમની હતી ભાઈની અને કચરો હવે મારા છે. આ ભાઈ ગઈ રહે છે. આ અમારો બંકો આવી ગયો છે ડોલ લઈ પોતું કરવા અને આ ભાઈ ખાઈ ભાઈ શાંતિથી ઊભા થઈ ગયા. અમાર દુલે સરકાર ખડી હે આરામથી. અમારો બંકો પોતું કરવા મંડી ગયો છે. અમારો બંકો પોતું કરવા લાગી ગયો. આ ડોલ છે હરખી કાકા છે બરાબર. જો બધા ખાઈને હવે બેસી ગયા પણ અને ઘણા સમયથી અમારો બ્લોગ નહોતો આવતો એ થોડું કારણ હતું એટલે નહોતો આવતો અને હવે લગભગ અમે રોડ ટ્રાય કરશું કે અમારા બ્લોગ આવે અને બસ સપોર્ટ કરજો અને હવે અમારા બ્લોગમાં એ યાદ કરીએ છીએ તો અમારા શિવ શક્તિ આરાધ્ય મહાદેવજીને યાદ કરી અમારા વિડીયોને યાદ કરીએ તો બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.